રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ભાજપના 103, કોંગ્રેસના 65, એનસીપી 1 અને 1 અપક્ષે મતદાન કર્યું છે, પરંતુ બીટીપીએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। બીટીપીના 2 ધારાસભ્યોએ મતદાન કર્યું ન હતું ત્યારે બીટીપીએ જણાવ્યું હતું કે અમારી માંગ સંતોષાઈ નથી, તેમજ બંને પક્ષે અમારી માંગણીઓને ધ્યાને નથી લીધી, ત્યારે હવે અમે આંદોલન કરવા જઈએ છીએ। એ માંગણી છે ને હજુ સુધી સંતોષાઈ નથી, એ લોકો સંતોષી શકે એવું બી નથી, એટલે અમે મત આપવાના નથી, અમે ઘેર જઈએ છીએ। આ ચર્ચા થઈ છે અમારે કે તમારું રાજ જ્યાં ચાલે છે ત્યાં પણ અમારા લોકોને શિડ્યુલ 5 લાગુ કરી આપો, અને ભાજપને બી કહ્યું છે કે ભાઈ શિડ્યુલ 5 લાગુ કરી આપો, એ કરતા નથી, એટલે અમારે મત આપવાનો કોઈ ઈચ્છા નથી, સાથે નથી એટલા માટે નથી કરતા ને દેશના ગરીબો સાથે, આદિવાસીઓ સાથે આ સરકારો છે જ નથી, નહીં તો આદિવાસીઓનો આ પ્રશ્ન ઊભો જ નહીં થાય। જે સંવિધાનિક બાબત છે એ લાગુ કરી દેવી જોઈએ। અમારી જેટલી બી રિઝર્વેશન દેશની અંદર છે એ તો ભાજપ કોંગ્રેસ ચલાવે છે, જે અમારા લોકો અમારી વાત પાર્લામેન્ટમાં, અમારી વાત વિધાનસભામાં થવી જોઈએ, એ માણસોને તો એ લોકો બળદ તરીકે ઉપયોગ કરે છે, પછી અમારી વાત જ આવે ક્યાંથી? મારે અન્યાય થશે અમારા લોકોને તો અમે આંદોલન કરશું, લોકોને લઈને। કેવા પ્રકાર એમને ગોળી મારવી હોય તો મારે, કોઈ સવાલ નથી, પણ અમે આ દેશના છીએ, કેવડિયાના છીએ, કેવડિયાના બાળકો બી અમારા બાળકો છે, સરકારના બી બાળકો છે, એને હટાવવાની વાત કરે તો અમે હરગીજ નથી સહન કરવા।